હે જવાની જવાની માં ફેર છે રે જવાની કોને કેવાય રે લ્યો બોલો હું નાનો હતો ને એ લીમડે હિસકા બાંધીને હિસકા ખાવા જાતા હવે લીમડાનું તો ઠેકાણું જ નથી ક્યાં હિસકા ખાવા જુઓ ઘરે હિસકો બાંધવો પડ્યો હિસકા ખાવા હાટું આપડી વાડીએ ઓલો શેઢે કાક ઊભું ને મોટું મોટું એવું છે ઈ લીમડા જ છે તો તમે કહો ને લીમડો ક્યાંય દેખાતો ન લીમડા તો દેખાય પણ હવે આપણે લીમડે સડી એકવા જોઈએ ને તો હિસકો બાંધી દો ને ત્યાં જઈને બેસજો જાવ ના રે ના મારે હવે ત્યાં કઈ ભાગ જ ન રાખો તો ખાશો હું ભાગ નહીં રાખો તો કેટલા દી છે આપણે કેદી પૂછાય રહ્યા ભૂખ્યા તો નહીં રહ્યા પણ પછી કેટલાક દી આમનેમ હોય ઈ તું જો ને તને ભૂખી નહીં રાખું મેં શું કીધેલું છે તને શું કીધેલું છે તને એક કે દી ભૂખી નહીં રાખું હું પૂછ્યો રહે તને નહીં રાખું એમ કીધું તું વાહ ઓલું કામ મેં તને આપ્યું કેવું કામ હમણાં જ લાવ્યો કામ ઓલો હંસો પડ્યો ઈ તો હાચી સીતું કરવાનું છે લ્યો હું લેતી આવું કરજો ઈ સીતું તું કરજે ઈ તો મારે હું કાંઈ નહીં કરું કરવાનું હો માને જો બોલો કામ એને હાટું થી લાવી દીધું તો કામ એને કરવું પડે કે નહીં મારે કામ અડધો અડધ કરવું તો કામ પડે મારે પણ કરવાનું. તમારે ક્યાંક કામે જાવું પડે ને કામે હું વયો છે આમાં મને કઈ ખબર ના પડતી આ તો તારે હાટું થી હું લાવ્યો છો પણ હું શીખવાડીશ તમને આ તમારે જ કરવાનું છે મને આમાં કઈ ખબર ન પડે હું તો આ તોડી નાખી બધું આ તોડ નાખો તમ તાર તોડવાનું જ છે ઈ. આ તોડી નાખું તો મને માથે ન મારે હું નહીં લેવા ન મારે ને તોડવાનું છે તોડ નાખો લ્યો પછી હું શીખવાડું આગળ ના રે ના મારે આવું કઈ કરવું ઈ નથી તમારે જ કરવાનું છે તું લઈ જાય અહીંથી મને એવું તો જોઈને મને દઈ આવો કાંઈક થાય પાછું જાવ મારે ના ઈ રે ના કરવું. તું અહીંથી લઈ જા મારે ના જોતું. હાલે જો બોલો એક તો એની હાથથી કામ લાવી દીધું અને એ કામ પાછું મારે કરવાનું આમ થોડું હાલે કાંઈ આલ્યો આ સાધન કેવાય આ એનથી કાપવાનું એ કાપો તું બેઠા કાંઈક બેઠા. મારે કાંઈ ના નહીં ના કાપો આલ્યો તમારે જ હા રે. કાપવાનું છે તમે લાવ્યા ને આ કેમ થાય ઈ તમને ખબર પડે ને એમાં આલ્યો. મને આમાં કઈ ખબર જ ના પડતી ઈ આજ કરવાનું છે તમારે વાડીએ જાવું નહીં કામ કરવું નહીં પૈસા ક્યાંથી લાવવા નહીં તો શું કરવું પૈસા હું તને લાવી દે આમ મૂકી જા મારે કાંઈ કરવું નથી તું કર જા આલ્યો કરજો મારે ન કરવું લાવજો રિહાઈ ગઈ ને ઘડીકમાં આમ થાય જુઓ લ્યો હવે મનાવી તો પડશે ને લ્યો હવે બીજું હું જાવ હવે કાંઈક તો કરવું કે નહીં આજ તો ગમે એટલી મનાવે ને તો માનવું જ નથી ને કઈ રાંધીને દેવું કઈ ખાવા જ નથી દેવું ને કાંઈ કરતા કાંઈ નથી કરી દેવું આજ તો આખો દી રેહન હોવું છે બીજું કાંઈ કરવું નથી જો હવે જો રિહાઈ ગઈ ને આ રોજનું છે અમારે ઘરે આગળ રોજ હતી સુટકી મારીને મનાઈ લઉં આમ જો તો ખરી તું હું તમારા હારે ના બોલતી મારે નથી બોલતી આગળ બોલી ને તો પણ એમ હું કે, તમારા હારે ના બોલતી જો બોલે અહીંયા છે કોઈ બીજું મને તો અવાજ આવે તું બોલે તો હું આત્મા હારે વાત કરું તમારા હારે નહીં આત્મા એ કયો આત્મા આમાં રિહાવાનું ન હોય હું તને એક વાત કહું મારે તમારી વાત ના સાંભળવી ન સાંભળ તો કાંઈ નહીં હું બોલી એટલે સંભળાશે ખરું ને એને સાંભળવું છે તો સાંભળીશ ને રામ કાન રાખી એ આપણે છે ને દરિયા જવાનું છે દરિયા ને તળાજા રહી બે હાડી લેવાની છે નવી 1000 વાળી લઈ દેશો ને તો માનું નકર ન માનું 1000 વાળી હા 1000 વાળી જો બોલો હાડી નું કીધું એ તો કેવું તો મોટું તો ફૂલાણું તો જો મારે આમ ના બોલવું તમારે હારે. જાઓ. હવે પણ એક વાર તો દાંત કાઢી લીધા હવે શું છે તો પાછી રીહાઈ જાય હવે ના હવે રિહાવાનું ન હોય એવું તને બે હાડી લઈ દે બોલ પોર નહીં અત્યારે જ લઈ દેવાની પણ હમણાં તો આપણે લીધી ઈ તો જૂની થઈ ગઈ જૂની થઈ ગઈ અત્યારે કેવી નવી નવી ફેશન ની હાડીઓ નીકળી તમે મને કાંઈ ન લઈ દ્યો મારે તમારા રહેવું જ નથી વયું જાવું છે પણ લઈ દે હજી અમે લગ્નમાં જવાનું છે ને આપણે તો પછી બ્લાઉઝ કોણ સીવી દે મને
એ બધુંય થઈ જાય તું મૂંઝામાં. તમે મને મૂંઝવીને રાખો પછી કે મૂંઝામાં. કાંઈ એવું લાગે કેતા ની અને એમ બે બાજા એમ તું ન બોલતી, મોઢું સારું રાખજે. નહીં રાખવું આમ જ રાખવું. હા, ખબર તો પડે ને એને કેમ રાખેલા. હા, બધાને ખબર પડી જાય. હા ભલે ખબર પડી જાય. પાડવી જ છે હવે. રાવડું કામ પૂરું કરતું. મારે કાંઈ કામ ન કરવું. હા. આજો બેઠી હાડિયું પેલા લાવી દો પછી કરવું છે. તું એટલું કામ પતાવી દે પછી આપણે રા હાડીયું જ લેવી ને. હા ઢગલો કરી દો હાડીનો રોતું. ઢગલો રોજે રોજે. પણ તમે મને તો સીવવા દો. તમારે તો નથી કરવું. અત્યારે પણ આમ આડું હોડું ન આંકવાનું હોય, સીધું આંકવાનું હોય. ઈ મારે કેમ આપવું ઈ મને ખબર હોય. તમને આવડે? તો મને નથી આવડતું એટલે તને શીખવાડું છું. તમને નથી આવડતું તો મને કેમ શીખવાડશો? આ તો આમ સીધું આંક એટલે આમ થાય, આમ આમ આંક એટલે આમ થાય. તમને ખબર પડે એમાં? નહીં તો બંધ થાવ ને. જે કામ સિંધુ ઈ કરો ને. તો હંસો આપો ઓય આ શું કરો આ તમે? તો નથી આ મશીન નાખી છે એમ. તો તમને આ મશીન હાંકવાનું કોને કીધું? તમે આનું ભાડું આપો છો? એનું આનું ભાડું હા તો અહીંયા કેટલા દી પડ્યું એમ તમારે પાસે ભાડું લીધું. અમારે ઘરમાં અમારે હકડાશ ન પડે. એ અમે લઈ જાઓ. આ નહીં હાંકવાનું તમારે. અરે ના કાંઈ લેવાનું નથી, હવે એ અમારું થઈ ગયું. આ ભાડું ના આપે કેટલા 3 મહિના છે ભાડું આપ્યું પૂરા દાદા આવ્યા નહીં. તો પછી આપણે શું બોલે છે પૂરા દાદા આવે પછી પૈસા મળશે. હું તો એમ કહું ભૂરા દાદા ભૂલી જ ગયો હવે. મારે હે? ભૂરા દાદા હારે મેં ભાગે મેક દીધો. મારે કાંઈ નહીં, મારે કાંઈ લેવા દેવા જ નહીં. તમે ભૂરા દાદા ભૂલી ગયા અમને મારા પૈસા નો ભૂલી જતા પાછા. ક્યાં પૈસા? લે આ ભાડું પછી ઓલા 5000 રૂપિયા હમણાં ખબર છે ઓલા ભૈયા બાને લઈ ગયા હતા. એવું તો મને કાંઈ યાદ નથી હો. હું યાદ નથી લે. ઓલા 5000 નતા આપ્યા. લ્યો એવો માણસ છે આ. લ્યો 5000 મને તો ખબર ના મનમાં નથી. 5000 કાલ સવારે તમે એમ કહો મેં તમને લાખ રૂપિયા આપ્યા તો હું તમને લાખ રૂપિયા આપી દઉં. લે 3 મહિનાના ભાડું 15000 ઈ પછી 5000 એટલે 20000 રૂપિયા લેવાના છે. 20,000 હા 20,000 તો મેં કોઈ દી જોયા નથી. લે આ કેવો માણા લાગેલા. ના રે ના હો, 1 રૂપિયા બાકી ના મેં તમને દઈ દીધા. તો આ ખાલી કરવું પડશે હો પાછું. કયું ખાલી કરું? આ મકાન ભાડે આપ્યું ઈ. તમારે પછી ભોલાભાઈ ને બોલાવવા પડશે નહીંતર. ગમે એને બોલાવો ને કાગળિયા અમારી પાસે છે તે મકાનના. કે તમારા નામે થોડું છે. મારા નામે મેં ઘરે કરી નાખ્યું, લખી નાખ્યું બધું. અરે ક્રિયા ને તો બાકી પૈસા પૈસા મારી પાસે માંગતા નહીં. તમારે જે કરવું હોય ને એ જાવ ભૂરા દાદા પાસે. હું એને લીધે આવ્યો છું. ભૂરા દાદા દેખાતા જ નતું, મારે કોણ પાસે જવું હવે? અરે ભૂરા દાદા ગોતવા પડશે ગમે નાલી એમ થોડું હાલે લે. ગોત્યા હો મને શું છે? હાલો આપણે બે ગોતવા જાય. ના રે ના, હું શું લેવા આવું? મારે ક્યાં ભૂરા દાદા કાંઈ લેવા દેવા છે? તો ભાડું દેવા છે. ભાડું નહીં મળે, 1 રૂપિયો નહીં મળે. હવે ભૂરા દાદા ગમે નાલી ગોતીને લાવું જો તું. ગમે નાલી ગોતીને લાવું પછી પૈસા દેવા જ પડશે. હા તે ગોત્યા હો મારે શું છે? તો ગોતીને આવું પછી ખબર પડશે શું થાય. લ્યો બોલો, આવી ગયું ને બધું મફતમાં. આમ હોય નકર તો કેટલાય હોય છેતરવા વાળા. હવે કાંઈ કોઈને કાંઈ દેવાનું નથી. જોવાથી